જય દ્વારકાધીશ મિત્રો 60 વર્ષની ઉંમરે મેં મારા પહેલા પ્રેમ સાથે ફરીથી લગ્ન કર્યા. પરંતુ અમારી સુહાગરાત પર જ્યારે હું ધીમે ધીમે તેની સાડી ઉતારી રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર એક દ્રશ્ય પર થંભી ગઈ અને મેં જે જોયું તેણે મારા હૃદયને ઊંડા દર્દથી ભરી દીધું. અર્જુન થોડી સેકન્ડો સુધી શાંત રહ્યો. રૂમમાં એવો ગાઢ સન્નાટો હતો કે મને મારા પોતાના શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તેની નજર મારા શરીર પર ટકેલી હતી, પરંતુ તે ઈચ્છાથી નહીં પણ આશ્રય અને દર્દના મિશ્ર ભાવોથી. મારી અંદર ધીમે ધીમે શરમ ઉદ્ભવી રહી હતી. 60 વર્ષની ઉંમરે મારા શરીર હવે કોઈ યુવાન છોકરી જેવું નહોતું. સમયના નિશાન, અનુભવના શસ્ત્રો પણ અર્જુન જે રીતે મને જોઈ રહ્યો હતો તે આ બધી વસ્તુઓથી બિલકુલ અલગ અનુભવાઈ રહ્યું હતું. શું થયું? મેં ધીમેકથી પૂછ્યું. અર્જુન એક ડગલું મારી નજીક આવ્યો અને હાથ ઉઠાવીને મારા પેટ તરફ ઈશારો કર્યો. પેલો ડાઘ મેં નીચે જોયું. એક પાતળી રેખા, ઘણા વર્ષો જૂની, મારા માટે બિલકુલ સામાન્ય હતી. પરંતુ અર્જુનના ચહેરાના હાવભાવ જોઈને મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. તેમાં શું થયું? મેં ફરી પૂછ્યું. અર્જુન પોતાની નજર મારાથી છુપાવ્યા વિના પલંગના છેડે બેસી ગયો. તે ડાઘ સિઝેરિયન ઓપરેશનનો છે. મેં માથું હલાવ્યું. હા, જ્યારે મારો નાનો દીકરો જન્મ્યો હતો. પરંતુ અર્જુને ધીમેકથી માથું હલાવીને ના પાડી. ના, તે ડાઘ સામાન્ય સિઝેરિયનનો નથી. મારા હૃદયના ધબકારા વધી ગયા. તો પછી શેનો છે? અર્જુને ઊંડો શ્વાસ લીધો. ઘણા વર્ષો પહેલાં જ્યારે હું દિલ્હીમાં કામ કરતો હતો, મારો એક ડૉક્ટર મિત્ર હતો. તેણે મને એક વાત સંભળાવી હતી. રૂમની હવા અચાનક ભારે લાગવા માંડી. એક યુવાન સ્ત્રી હોસ્પિટલમાં આવી હતી. તેને ગર્ભાવસ્થા જટિલ હતી. તે ગરીબ હતી. ઈલાજ માટે પૈસા નહોતા અને તેની પ્રસ્તુતિ સમય કરતાં વહેલા શરૂ થઈ ગઈ હતી. હું બેચેનીથી ધ્રુજી રહી હતી. પછી અર્જુને ધીમે ધીમે કહ્યું, બાળક સમય કરતાં વહેલા જન્મ્યું હતું. ખૂબ જ નબળું હતું. ડૉક્ટરોને ખાતરી નહોતી કે તે બચી શકશે. મારા હાથ કાપવા લાગ્યા. અર્જુન, તું મને આ બધું શા માટે કહી રહ્યો છે? તેણે સીધું મારી આંખોમાં જોયું. કારણ કે ડૉક્ટરે મને એક વાત કહી હતી જે હું ક્યારેય ભૂલી શક્યો નથી. અમારી વચ્ચે સન્નાટો છવાઈ ગયો. તેણે કહ્યું કે તે સ્ત્રીએ એક ખૂબ જ દર્દભરી વિનંતી કરી હતી. જો બાળક બચી જાય તો તેને કોઈ એવા પરિવારને આપી દેવામાં આવે જે તેનું ધ્યાન રાખી શકે. મારી દુનિયા જાણે થંભી ગઈ. આવું ક્યારેય થાય છે? મેં ધીમેકથી કહ્યું. અર્જુનને માથું હલાવ્યું. પછી તેની નજર મારા ડાઘ પર અટકી ગઈ અને તે સ્ત્રીના પેટ પર બરાબર આવો જ ડાઘ હતો. રૂમ અચાનક ઠંડો પડી ગયો. આ અશક્ય છે, મેં ઉતાવળમાં કહ્યું. પરંતુ અર્જુનની વાત હજુ અટકવાની નહોતી. તે સ્ત્રી ખૂબ જ યુવાન હતી, લગભગ 20 વર્ષની. તે દક્ષિણના એક નાના ગામની હતી અને ડૉક્ટરે મને બીજી એક વાત કહી હતી. મારી અંદર બેચેની અને જિજ્ઞાસા એકસાથે ઉભરી રહી હતી. અર્જુનની આંખોમાં એક વિચિત્ર ગંભીરતા હતી અને તેની વાર્તાએ મારા હૃદયમાં વણકહ્યા
સવાલોનું વાવાઝોડું લાવી દીધું હતું. ડૉક્ટરે મને બીજી એક વાત કહી હતી. અર્જુનનો અવાજ હવે ગળગળો થઈ ગયો હતો. તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે તે છોકરી બેભાન થતાં પહેલાં માત્ર એક જ નામ રટી રહી હતી, અર્જુન. આ શબ્દો સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. 40 વર્ષ જૂનો એ ઊંડો ઘા, જેને મેં દુનિયાથી અને મારી જાતથી પણ છુપાવી રાખ્યો હતો, તે આજે અચાનક જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. મારા હાથ પગ ઠંડા પડી ગયા અને આંખમાંથી આંસુની ધાર છૂટી ગઈ. હા, મારા કાપતા હોઠમાંથી માંડ એક અવાજ નીકળ્યો. હા અર્જુન, એ હું જ હતી. તારાથી અલગ થયા પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. મારા પરિવારે મારી વાત ન માની અને મને ઘરની બહાર કાઢી મૂકી. હું ભટકતી દિલ્હી પહોંચી, પણ મારી પાસે ઈલાજ તો શું, 2 ટક ખાવાના પૈસા પણ નહોતા. હું ધ્રુસકે રડી પડી. અર્જુન મને જોઈ રહ્યો હતો. તેની આંખોમાં પણ આંસુ હતા. મેં મારી વાત આગળ વધારી. બાળક સમય કરતાં વહેલું જન્મ્યું. તે બરાબર શ્વાસ પણ નહોતું લઈ શકતું. ડૉક્ટરે કહ્યું કે તેને મોંઘી સારવારની જરૂર છે. મારે તેને બચાવવું હતું. અર્જુન, એક માગ થઈને હું મારા બાળકને મારી નજર સામે મરતા કેવી રીતે જોઈ શકું? એટલે મેં મારા કાળજાના કટકાને જીવતો રાખવા કોઈ અજાણ્યા હાથોમાં સોંપી દીધો. અર્જુન તરત જ પલંગ પરથી ઊભો થયો અને તેણે મને પોતાની બાથમાં ભરી લીધી. તેની છાતી સરસી પણ દુષ્કાથી ધ્રુજી રહી હતી. 60 વર્ષની ઉંમરે અમે 2 યુવાન પ્રેમીઓની જેમ એકબીજાને વળગીને રડી રહ્યા હતા. તે મને કેમ ના કહ્યું? તેણે મારા વાળ પંપાળતા પૂછ્યું. હું તને ક્યાં શોધવા જાઉં અને મને એમ કે તું મને ક્યારે માફ નહીં કરે? મેં આંસુ લૂછતા કહ્યું. અર્જુને મારો ચહેરો પોતાના બંને હાથમાં લીધો અને સીધું મારી આંખોમાં જોયું અને એક એવી વાત કહી જેણે મારા હૃદયના ધબકારા થંભાવી દીધા. તે જેને અજાણ્યા હાથ સમજ્યા હતા, એ હાથ અજાણ્યા નહોતા. મેં આશ્ચર્યથી તેની સામે જોયું. શું કહેવા માંગે છે તું? અર્જુને ઊંડો શ્વાસ લીધો અને રડતા શ્રીમત કર્યું. એ ડૉક્ટર મારો જ મિત્ર હતો. મારી પહેલી પત્ની ક્યારેય માતા બની શકે તેમ નહોતી. જ્યારે ડૉક્ટરે મને એ અનાથ બાળકની વાત કરી, ત્યારે મને જરાય ખ્યાલ નહોતો કે એ મારું જ લોહી છે, મારા જ પહેલા પ્રેમની નિશાની છે. પણ મેં એ બાળકને દત્તક લઈ લીધું. મારી આંખો ફાટી ગઈ. રૂમની દિવાલો જાણે ગોળ ફરી રહી હતી. તો શું? હા, અર્જુને મારા કપાળ પર ચુંબન કરતા કહ્યું. જેને તું આજે મારો મોટો દીકરો આકાશ સમજે છે, તે કોઈ પારકો નથી. તે આપણો જ દીકરો છે, તારો અને મારો. આ સાંભળીને મારી અંદર વર્ષોથી દબાયેલી માતૃત્વની ચીસ બહાર નીકળી આવી ગઈ. હું અર્જુનના ખંભે માથું મૂકીને એવી રીતે રડી પડી જાણે મારું જીવનનો સૌથી મોટો
બોજ આજે ઉતરી ગયો હોય. સુહાગરાતનો આ ઓરડો હવે માત્ર બે પ્રેમીઓના મિલનનો નહીં, પણ એક અધૂરા પરિવારના પૂરા થવાનો સાક્ષી બની ગયો હતો. રાત ક્યારેય પૂરી થઈ અને સવારનો સૂરજ ક્યારેય ઉગ્યો, તેની અમને બંનેને ખબર જ ના પડી. આખી રાત અમે એકબીજાના હાથ પકડીને બેઠા હતા. મારા મનમાં એક બાજુ ખુશીનો સાગર ધૂધવતો હતો, તો બીજી બાજુ એક ડર પણ હતો. આકાશ આ સત્ય જાણશે ત્યારે તેની પ્રતિક્રિયા શું હશે? શું તે મને પોતાની જન્મદાત્રી તરીકે સ્વીકારશે? સવારના 8 વાગ્યા હતા. દરવાજા પર હળવા ટકોરા પડ્યા. પપ્પા, હું અંદર આવી શકું? બહારથી આકાશનો અવાજ આવ્યો. મારું હૃદય જોરજોરથી ધડકવા લાગ્યું. અર્જુને મારો હાથ સહેજ દબાવીને મને હિંમત આપી અને દરવાજો ખોલ્યો. આકાશ અંદર આવ્યો. 40 વર્ષનો એક સમજદાર, શાંત અને દેખાડવો યુવાન. ગઈકાલ સુધી હું તેને મારા પતિના દીકરા તરીકે, એક સાવકા દીકરા તરીકે જ જોતી હતી, પણ આજે મારી નજરમાં માત્ર એક માનો પ્રેમ છલકાઈ રહ્યો હતો. મારી આંખો તેને જોઈને જ ભરાઈ આવી. શું થયું પપ્પા? તમે બંને આટલા ભાવુક કેમ દેખાઈ રહ્યા છો? બધું બરાબર તો છે ને? આકાશે ચિંતાતુર સ્વરે પૂછ્યું. અર્જુને આકાશનો હાથ પકડ્યો અને તેને પલંગ પર બેસાડ્યો. વાતાવરણમાં એક અજીબ શાંતિ હતી. અર્જુને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, આજે હું તને તારા જીવનનું એક એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે મેં 40 વર્ષથી તારાથી છુપાવીને રાખ્યું હતું. આકાશની ભ્રમણ ખેંચાઈ. સત્ય કેવું? સત્ય પપ્પા? અર્જુને ધીમે ધીમે ગઈકાલ રાતની આખી વાત કહી સંભળાવી. દિલ્હીની એ હોસ્પિટલ, એક લાચાર યુવતીનો નિર્ણય, તેને દત્તક લેવાની વાત, અને છેલ્લે મારા પેટ પર રહેલો એ સિઝેરિયનનો ડાઘ. જેમ જેમ અર્જુન બોલતો ગયો તેમ તેમ આકાશના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. આશ્ચર્ય, અવિશ્વાસ અને એક ઊંડો આઘાત. તે શૂન્ય થઈ ગયો હતો. તેની આંખો મારા અને અર્જુન વચ્ચે ફરતી રહી. રૂમમાં ફરીથી એ જ ભયાનક સન્નાટો છવાઈ ગયો. મારાથી હવે રહેવાયું નહીં. હું કાપતા પગે તેની પાસે ગઈ અને જમીન પર બેસીને તેના બંને હાથ મારા હાથમાં લઈ લીધા. મને માફ કરી દે દીકરા. મારા અવાજમાં 40 વર્ષનું દર્દ ઠલવાઈ રહ્યું હતું. તારો જીવ બચાવવા માટે મારે મારા જ કાળજાના ટુકડાને મારાથી દૂર કરવો પડ્યો હતો. મારી પાસે તારી સારવાર માટે 1 રૂપિયો પણ નહોતો. મને એમ હતું કે મેં તને કાયમ માટે ગુમાવી દીધો છે. હું ધ્રુસકે રડી પડી. આકાશ થોડીક ક્ષણો સુધી એમ જ બેસી રહ્યો. તેનું મગજ આટલા મોટા સત્યને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પછી ધીમેકથી તેના હાથ ધ્રુજ્યા. તેણે મારા ચહેરા પરથી મારા આંસુ લૂછ્યા. તેની આંખોમાંથી પણ હવે ચોધારા આંસુ વહેવા લાગ્યા હતા. તમે મારી સગીમાં છો? તેનો અવાજ ફાટી ગયો હતો. મેં હા માં માથું હલાવ્યું. આકાશે તરત જ મને 2 હાથોથી પકડીને ઊભી કરી અને મને પોતાની છાતી સરથી ચાપી દીધી. માં, તેમાં મોંમાંથી નીકળેલો આ એક જ શબ્દ મારા જીવનના તમામ દુઃખો, તમામ સંઘર્ષો અને 40 વર્ષની એકલતાને ધોઈ નાખવા માટે પૂરતો હતો. હું પણ તેને વળગીને નાના બાળકની જેમ રડી પડી. મારી મમતા, જે દાયકાઓથી એક બંધ ઓરડામાં કેદ હતી, તે આજે મુક્ત થઈ ગઈ હતી. અર્જુન પણ
પોતાની જગ્યાએથી ઊભો થયો અને અમારા બંનેની ફરતે પોતાના હાથ વીંટાળી દીધા. અમે ત્રણેય એકબીજાને ભેટીને રડી રહ્યા હતા. પણ આ આંસુ હવે દર્દના નહોતા. આ તો એક અધૂરા પરિવારના મિલનના આંસુ હતા. 60 વર્ષની ઉંમરે ભગવાને મારી પાસે જે કંઈ પણ છીનવ્યું હતું તે બધું જ વ્યાજ સાથે પાછું આપી દીધું હતું. મારો પહેલો પ્રેમ મારો જીવનસાથી બની ગયો હતો અને મારો ખોવાયેલો દીકરો મારો સહારો, મારી સુહાગરાત ભલે અન્ય લોકો જેવી નહોતી, પણ તેણે મને દુનિયાથી સૌથી ખુશનસીબ સ્ત્રી અને સૌથી સદભાગી મા બનાવી દીધી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.